ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર ચૈત્ર માસમાં આપણે દેવી ભાગવત સાંભળી રહ્યા છીએ મિત્રો. ખૂબ પવિત્ર ગ્રંથ દેવી ભાગવત પુરાણનું આપણે અધ્યયન અને સાંભળી રહ્યા છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઓમ સર્વ ચૈતન્ય રૂપામ તામાધ્યમ વિદ્યા ચ ધીમહિ બુદ્ધિમ યા નમ પ્રચોદયાત. ઓમ સર્વ ચૈતન્ય સ્વરૂપા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ધારિણીમાં ભગવતી છંબી જગદંબિકાનું અમે ધ્યાન કરીએ છીએ. એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની કૃપા કરે. જય મા અંબા, જય મા નવદુર્ગા. મિત્રો, આપણે દેવી ભાગવતના સ્કંધ પહેલાના 20 અધ્યાય અને સ્કંધ બીજાના 7 અધ્યાય આગળના વિડીયોમાં મેં મૂકી દીધા છે. આશા રાખું છું કે તમે સાંભળ્યા હશે અને બીજાને પણ સંભળાવ્યા હશે. મિત્રો, આ પવિત્ર દેવી ભાગવત સાંભળવાથી મા દુર્ગાની કૃપા હંમેશા આપણા ઉપર રહે છે. આપણા સર્વ સંકટો, આપણા દુઃખો દૂર કરે છે અને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મીનો વાસ થાય છે, સર્વ મંગલ થાય છે. તો મિત્રો, આ દેવી ભાગવત પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો, શેર કરજો વિડીયો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બોલો મા જગદંબાની જય. સ્કંદ બીજાનો અધ્યાય 8મો. પરીક્ષિતનું વૃત્તાંત. સુતજી બોલ્યા, ત્યાર પછી ત્રીજા દિવસે વનમાં અચાનક આગ લાગી, જેમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી બળીને ભસ્મ થઈ ગયા. આ બનાવ બન્યો તે પહેલા જ સંજય તો ધૃતરાષ્ટ્રને છોડી તીર્થયાત્રા માટે જતા રહ્યા હતા. યુધિષ્ઠિરે આ વાત નારદજી પાસેથી સાંભળી ત્યારે તેમને ઘણું દુઃખ થયું. કૌરવનો વિનાશ થયા પછી 36 વર્ષ યાદવોના પણ સંહાર થયા. બ્રાહ્મણના શ્રાપથી સર્વ યાદવો પ્રભા ક્ષેત્રમાં જઈ મદિરા પાનથી ઉન્મત્ત બની આપસમાં લડી મર્યા. આમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની સામે જ તેઓ બધા કાળની ગર્તામાં સમાઈ ગયા. પછી બલરામજીએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. કમળ સમાન નેત્રવાળા ભગવાન શ્રી કૃષ્ણ એક પારધીના બાણથી ઘવાઈને તેમની ઈચ્છા અનુસાર અંતર ધ્યાન થઈ ગયા. શ્રી કૃષ્ણ સાક્ષાત હરિ છે. પૂર્વ શાપને સત્ય ઠેરાવવા તેમણે આ પ્રકારની લીલા કરી. પછી શ્રી હરિના દેહનો ત્યાગ સાંભળી વસુદેવજીએ પણ ચિત્તમાં શ્રી ભુવનેશ્વરીનું ચિંતન કર્યું અને પ્રાણેન્દ્રિયોને પવિત્ર કરીને પોતાના પ્રાણ ત્યજ્યા હતા. ત્યાર પછી અર્જુન અત્યંત દુઃખી થઈ પ્રભાસ ક્ષેત્રમાં ગયો. ત્યાં બધાનો તેમણે અગ્નિ સંસ્કાર કર્યો. પછી સમુદ્રે ભગવાન શ્રી કૃષ્ણની તે નગરીને ડૂબાડી દીધી. ભગવાન શ્રી કૃષ્ણની તે નગરી ડૂબી ગઈ. અર્જુન બધાને લઈ ત્યાંથી નીકળી ગયો હતો. રસ્તામાં ચોરોએ તથા આહીરોએ શ્રી કૃષ્ણની સ્ત્રીઓને લૂંટી લીધી હતી અને તેમની પાસેનું સર્વ ધન લઈ લીધું હતું. તે સમયે અર્જુન સાવ નિસ્તેજ થઈ ગયો હતો, કારણ શ્રી કૃષ્ણના સ્વધાન પધાર્યા પછી અર્જુનનું તેજ, પરાક્રમ, બળ બધું જ નાશ પામ્યું હતું. ત્યાર પછી અર્જુન ઇન્દ્રપ્રસ્થમાં આવ્યો ને અનિરુદ્ધના પુત્ર વ્રજનાભને ત્યાંનો રાજા બનાવ્યો. પછી તેણે વ્યાસજી સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ત્યારે વ્યાસજીએ અર્જુનને આશ્વાસન આપતા કહ્યું, હે મહાન બુદ્ધિમાન ભગવાન, જ્યારે ફરી આ ભૂમિ પર અવતાર લેશે ત્યારે તું પણ તેની સાથે જ ઉત્પન્ન થઈશ અને તે વખતે તારું તેજ અતિ ઉગ્ર હશે. વ્યાસજીનું આવું વચન સાંભળીને અર્જુન હસ્તિનાપુર ચાલ્યા ગયા. ત્યાં તેમણે અત્યંત દુઃખી થઈને સર્વ વૃત્તાંત યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ અને યાદવોનો વિનાશ સાંભળી રાજા યુધિષ્ઠિર હિમાલય જવાનો નિર્ણય લીધો. તેમણે ઉત્તરાના પુત્ર પરીક્ષિતનો રાજ્ય અભિષેક કર્યો. તે વખતે પરીક્ષિત 36 વર્ષના હતા. ત્યાર પછી મહારાજ યુધિષ્ઠિર દ્રૌપદી તથા ભાઈઓને તેની સાથે હિમાલય તરફ લઈ ચાલી નીકળ્યા. હસ્તિનાપુરમાં 36 વર્ષ સુધી રાજ્ય કરી અંતે હિમાલયમાં જઈ દ્રૌપદી અને 5 પાંડવો સહિત 6 જણાએ પોતાનો દેહ છોડ્યો હતા. રાજા શ્રી પરીક્ષિત પણ ખૂબ ધાર્મિક પુરુષ હતા. તેણે 60 વર્ષ સુધી ખૂબ જ કુશળતાપૂર્વક સર્વ પ્રજાઓનું પાલન કર્યું હતું. મહારાજ પરીક્ષિત શિકારના ભારે શોખીન હતા. તેથી એક દિવસ તે શિકાર કરવા જંગલમાં ગયા. તે શિકારની શોધમાં ખૂબ જ થાકી ગયા હતા. તે ભૂખ અને તરસથી ખૂબ જ વ્યાકુળ બન્યા હતા. ભારે ગરમીથી અકળાયેલા તે રાજાએ નજીકના એક ધ્યાનમાં બેઠેલા મુનિને જોયા. તેમણે આતુરતાથી તે મુનિ પાસે જળ માંગ્યું, પરંતુ મુનિ ધ્યાનમાં હોવાથી કંઈ બોલ્યા નહીં. પાણીની તરસથી વ્યાકુળ બનેલ તે રાજા
મુનિ ઉપર કોપાયમાન થયા. તેનું ચિત્ત કલયુગથી ઘેરાયેલું હતું. તેણે એક મરેલા સર્પને ધનુષની આણીથી ઉડાડી ધ્યાનસ્થ મુનિના ગળામાં નાખ્યો. આમ કરતા છતાંય મુનિ કંઈ બોલ્યા નહીં અને તેમને સમાધિ છૂટી પણ નહીં. પછી રાજા પરીક્ષિત પોતાને ઘેર ચાલ્યા ગયા. આ મુનિને ગવિમત નામનો એક તેજસ્વી પુત્ર હતો. તે મહાતપસ્વી કોઈ મહાશક્તિનો ઉપાસક પણ હતો. તે મુનિના આશ્રમની બાજુમાં રમતો હતો. તેને આ વાતની ખબર પડી. તેના મિત્રોએ તેને કહ્યું, હે મુનીશ્વર, હમણાં જ તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. મિત્રોના મુખેથી આ વાત સાંભળીને તે મુનિકુમાર અતિશય ક્રોધે ભરાઈ ગયા. તેણે તરત જ હાથમાં જળ લઈ રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો. જેણે આજે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે તે પાપી પુરુષને આજથી 7મી રાત્રિએ તક્ષક નાગ કરડશે. ત્યાર પછી મુનિનો એક શિષ્ય રાજા પાસે ગયો અને મુનિપુત્ર ગવિમતે આપેલો શાપ કહી સંભળાવ્યો. આ શાપ બ્રાહ્મણ પુત્રે આપ્યો છે, તેથી તે કોઈ રીતે વિફળ થશે નહીં. એવું વિચારીને મહારાજ પરીક્ષિતે પોતાના વૃદ્ધ મંત્રીઓને કહ્યું, મારા અપરાધને લીધે બ્રાહ્મણ બાળકે મને શાપ આપ્યો છે, એમાં કોઈ શંકા નથી. તો હે મંત્રીઓ, હવે મારે શું કરવું જોઈએ? હવે આનો કોઈ ઉપાય હોય તો મને જણાવો. વેદના પારંગત વિદ્વાનો કહે છે, મૃત્યુ અનિવાર્ય છે, તેને કોઈ ટાળી શકતું નથી. છતાં સમજુ માણસોએ શાસ્ત્રોક્ત ઉપાય બધી રીતે કરવો જોઈએ. કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે સારી રીતે વિચારને ઉપાય કરવામાં આવે તો દુર્લભ કાર્ય પણ સિદ્ધ થઈ શકે છે. મણિ મંત્ર તથા ઔષધિઓનો પ્રભાવ અચિંત્ય છે. સારી રીતે સિદ્ધ કરેલા તે મણિ મંત્ર તથા ઔષધિઓ વડે એવું શું છે કે અશક્ય બની શકે? પહેલાના સમયની વાત છે. એક મુનિની સ્ત્રીને સર્પદંશ દીધો. એ મૃત્યુ પામી. આ મુનિ મંત્ર જ્ઞાતા હતા. તેમણે મંત્રબળનો પ્રયોગ કરીને પોતાના આયુષ્યમાન અર્ધ આયુષ્ય પોતાની પત્નીને આપ્યું. તેથી તે જીવતી થઈ. તો પછી મહારાજ પરીક્ષિતને બચાવી લેવા માટે આવો પ્રયત્ન કેમ ન થાય? વિવેકી પુરુષે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, અને જો પ્રયત્ન કરવા છતાં કાર્યમાં સફળતા ન મળે તો વિચારો કે ભાગ્યમાં આવું જ થવાનું છે. મંત્રીઓ બોલ્યા, હે રાજન, એ મુનિ ક્યાં હતા કે જેમણે પોતાના આયુષ્યનો અર્ધો ભાગ આપી પોતાની પત્નીને જીવાડી હતી? તેમની સ્ત્રી કઈ રીતે મરણ પામી હતી? આ પ્રસંગ અમને વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. રાજા પરીક્ષિત બોલ્યા, મહર્ષિ ભૃગુને પુલોમા નામની અત્યંત સુંદર સ્ત્રી હતી. આ પુલોમાના ઉદરથી જ મહર્ષિ ચ્વયન મુનિનો જન્મ થયો હતો. ચ્વયન ઋષિની પત્નીનું નામ સુકન્યા હતું. તે શર્યાતી રાજાની પુત્રી હતી. ચ્વયન ઋષિ અને સુકન્યાના સંગ સહવાસથી પ્રમતિનો જન્મ થયો. આ પ્રમતિ વિખ્યાત ચક્રવર્તી રાજા હતો. પ્રમતિની પત્નીનું નામ પ્રતાપી હતું. આ પ્રતાપીની કુખે રૂરુ નામના મુનિનો જન્મ થયો હતો. આ રૂરુ એક મહાતેજસ્વી ઋષિ હતા. તે સમયે સ્થૂલકેશ નામે એક વિખ્યાત મુનિ તપ કરતા હતા. તે ખૂબ જ ધર્માત્મા અને સત્યપ્રિય હતા. એક દિવસ દેવરાજ ઇન્દ્રની નર્તકી મેનકા નદીના જળમાં સ્નાન કરતી હતી. તે સુંદર મેનકાનો સમાગમ વિશ્વા મુનિ સાથે થયો, જેનાથી તે ગર્ભવતી બની. સ્થૂલકેશ મુનિના આશ્રમ પાસે જઈને મેનકાએ એક કન્યાને જન્મ આપ્યો. એ કન્યા ખૂબ જ રૂપાળી, તેજસ્વી અને સૌંદર્ય મૂર્તિ હતી. કન્યાને ત્યાં જ છોડી મેનકા ઇન્દ્ર પાસે સ્વર્ગમાં ચાલી ગઈ. સ્થૂલકેશ મુનિએ આ નવજાત કન્યાને જોઈ પોતાની પાસે રાખી લીધી. તેમણે તેનું પાલન પોષણ કર્યું. મુનિએ તેમનું નામ પ્રમદ્વરા રાખ્યું. સમય જતા તે યુવાન થઈ. તે સર્વ લક્ષણોથી યુક્ત હતી. આ કન્યાને જોઈ રૂરુ મુનિ કામદેવના બાણોથી પીડિત થયા. બીજા સ્કંધનો અધ્યાય 8મો અહીં સમાપ્ત થાય છે. બોલો શ્રી નવદુર્ગા માતની જય. અધ્યાય 9મો, સ્કંદ બીજાનો અધ્યાય 9મો. રૂરુનું વૃત્તાંત અને પરીક્ષિતનો ગુપ્ત ઘરવાસ. પરીક્ષિતે કહ્યું, કામથી પીડાયેલા તે રૂરુ મુનિ પોતાના આશ્રમમાં જઈ સૂઈ રહ્યા હતા. તેમને ઉદાસ જોઈને તેમના પિતાએ પૂછ્યું, હે રૂરુ, તું ઉદાસ કેમ છે? ત્યારે રૂરુએ કહ્યું, સ્થૂલકેશના આશ્રમમાં પ્રમદ્વરા નામની એક કન્યા છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પુત્રની વાત સાંભળી મુનિવર પ્રમતિ તરત જ મહામુનિ સ્થૂલકેશના આશ્રમે ગયા અને તેમને વિનંતી કરીને સમજાવી લીધા. પછી તે સુંદર પ્રમદ્વરા કન્યાનું માર્ગ થયું. સ્થૂલકેશ મુનિએ પણ વચન આપ્યું, શુભ મુહૂર્તમાં હું પ્રમદ્વરાનું લગ્ન રૂરુ સાથે કરાવીશ. તપોવનમાં સાથે રહેતા તે મહાત્મા પ્રમતિ અને સ્થૂલકેશ બંને લગ્નની તૈયારીમાં લાગી ગયા. પ્રમદ્વરા પોતાના આશ્રમના આંગણામાં રમતી હતી. અચાનક એક ખૂણામાં સૂતેલો સર્પ ઉપર પ્રમદ્વરાનો પગ પડ્યો કે તરત જ તે સર્પ તેને દંશ દીધો, જેથી સુંદર અંગવાળી તે પ્રમદ્વરા મરણ પામી. પ્રમદ્વરાના મરણના સમાચાર ચારે બાજુ ફેલાઈ જતા હાહાકાર મચી ગયો. ચારે બાજુથી સર્વ ઋષિઓ મુનિઓ ભેગા થઈ ગયા.
બધા જ શોકગ્રસ્ત થઈ ખેદ પ્રગટ કરવા લાગ્યા. મૃત હાલમાં પડેલી પુત્રીને જોઈ તેના પિતા અત્યંત દુઃખી થયા. પ્રણ દ્વારા એટલી તેજસ્વી હતી કે પ્રાણ રહિત થયા પછી પણ તેનું શબ જગારા મારી રહ્યું હતું. પ્રણ દ્વારાના મૃત્યુના સમાચાર સાંભળી રૂરુ પણ ચોધાર આંસુડે રડતા રડતા તેને જોવા આવ્યો. તેમણે જોઈ કે મરેલી પ્રમદ્વરા જાણે જીવતી લાગતી હતી. સ્થૂલકેશ અને ત્યાં ઉપસ્થિત અન્ય શ્રેષ્ઠ ઋષિ મુનિઓ શોક કરી રહ્યા હતા. તેમને જોઈ રૂરુ ત્યાંથી બહાર નીકળી ગયા અને વિરહ વ્યાકુળ થઈ રડવા લાગ્યા. અહો દૈવ, મારા સુખનો નાશ કરવા જ દુઃખરૂપી આ અતિ અદ્ભુત સર્પને અહીં મોકલ્યો છે. અરે રે રે, મારી પ્રાણપ્રિયા તો મરી ગઈ. હવે હું શું કરું, ક્યાં જાઉં? હું મારી પ્રાણપ્રિયા વગર જીવવા ઈચ્છતો નથી. હું ખૂબ જ કમ નસીબ છું. તેથી તેની સાથે લગ્ન કરવાનો અને અગ્નિમાં તાજા હોમ અવસર પણ મને ન મળ્યો. લગ્ન ક્રિયામાં ડાંગરનો હોમ કરવો અવસર પણ મને ન મળ્યો. મારા આ મનુષ્ય જન્મને ધિક્કાર છે. આજે મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ કંઈ નહીં. હંમેશા દુઃખી મનુષ્યને ઈચ્છિત મૃત્યુ આવતું નથી, તો પછી તેને પૃથ્વી પર ઈચ્છિત સુખ તો ક્યાંથી મળે? હાય, હું ઝેર ખાઈ લઉં કે ગળા ફાંસો ખાઈને મારા પ્રાણ ત્યજું? આમ વિલાપ કરતા કરતા રૂરુ નદીના કિનારે બેસી કંઈક ઉપાય વિચારવા લાગ્યા. જો હું આત્મહત્યા કરું તો મને શું મળે? તેનાથી તો મારા પિતાશ્રી દુઃખી થાય, મારી માતાની છાતી ફાટી પડે, પ્રમદ્વરાના જીવને પણ શાંતિ મળે નહીં. આમ આત્મહત્યા અનેક દોષોથી રહેલ છે, જ્યારે જીવિત રહેવામાં આવા કોઈ દોષોનો ભય નથી. આમ વિચારીને મહામુનિ રૂરુએ સરિતાના જળમાં સ્નાન કર્યું. હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો, જો મેં કંઈ પુણ્ય કર્યું હોય, દેવ સેવા કરી હોય, ભક્તિપૂર્વક ગુરુની પૂજા કરી હોય, હોમ જપ તથા તપ કર્યું હોય, તો સંપૂર્ણ વેદોનો અભ્યાસ કર્યો હોય, ભગવતી ગાયત્રીની ઉપાસના કરી હોય અને ભગવાન સૂર્યની આરાધના કરી હોય, તો તેના પુણ્ય પ્રભાવથી મારી પ્રિયા જીવતી થઈ જાઉં. જો મારી પ્રિયા સજીવન નહીં થાય તો હું અવશ્ય મારા પ્રાણનો ત્યાગ કરીશ. આમ કહી તેમણે પોતાના આર્યત્ય દેવોને ઉદ્દેશીને જળ પૃથ્વી પર મૂક્યું. આમ રૂરુ વિલાપ કરી રહ્યા હતા અને પ્રિયાના વિયોગથી દુઃખી થયા હતા. તે સમયે ત્યાં એક દૂત ત્યાં આવીને રૂરુને કહેવા લાગે, હે બ્રાહ્મણ દેવતા, તમારે આમ શોક ન કરવો જોઈએ, કારણ મરેલી સ્ત્રી પાછી કઈ રીતે જીવતી થઈ શકે? મેનકાની આ સુંદર કન્યાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. તેના લીધે જ તે અવિવાહિત સ્થિતિમાં જ મરણ પામી. માટે હવે તમે બીજી કોઈ કન્યા સાથે લગ્ન કરી લો. રૂરુએ કહ્યું, હે દેવદૂત, બ્રહ્મદ્વારા જીવતી બને કે ન બને, પણ હું બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન નહીં કરું. હું હવે મરવાનું જ પસંદ કરીશ. રાજા પરીક્ષિતે કહ્યું. મુનિનો નિર્ણય જાણીને દેવદૂતે અતિ પ્રસન્ન ચિત્તે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હું તમને એક ઉપાય બતાવું છું. જે ઉપાય પ્રાચીન કાળમાં દેવતા લોકો અજમાવતા હતા તે તમે સાંભળો. તમે તમારા આયુષ્યનો અડધો ભાગ તમારી પ્રિય પ્રમદ્વરાને આપી તેને જીવતી કરી શકો છો. રૂરુએ કહ્યું, હું પ્રમદ્વરાને મારા આયુષ્યનું અડધું આયુષ્ય આપું છું, તેમાં કોઈ શંકા નથી. હવે મારી પ્રિયામાં પ્રાણ પાછા આવે અને તે જલ્દીથી ઊભી થઈ જાય. તે સમયે વિશ્વાસુ મુનિ પોતાની પુત્રી પ્રમદ્વરાના મૃત્યુના સમાચાર જાણી તરત જ વિમાનમાં બેસી સ્વર્ગલોકમાંથી ત્યાં આવ્યા. પછી વિશ્વાસુ અને દેવદૂત બંને ધર્મરાજા પાસે ગયા અને કહેવા લાગે, હે ધર્મરાજા, રૂરુની પત્ની અને વિશ્વાસુની પુત્રી પ્રમદ્વરા સર્પદંશથી મૃત્યુ પામી છે. પરંતુ હે ધર્મરાજા, રૂરુ તેના માટે પ્રાણ આપવા તૈયાર છે. તે પોતાના આયુષ્યમાંથી અડધું આયુષ્ય આ કન્યાને આપવા તૈયાર છે. માટે આપ આ કન્યાને જીવંત કરો. રૂરુ પોતાના તપનું પુણ્ય આ માટે સમર્પિત કરે છે. ધર્મરાજાએ કહ્યું, હે દેવદૂત, તમે જો વિશ્વાસુની પુત્રીને જીવતી કરવા ઈચ્છો છો તો તમે રૂરુ પાસે જઈ તેમના અર્ધા આયુષ્યથી આ કન્યાને જીવતી કરી દો. પરીક્ષિત રાજાએ કહ્યું. આ પ્રમાણે ધર્મરાજાએ કહ્યું ત્યારે દેવદૂત ત્યાં જઈ પ્રમદ્વરાને જીવતી કરીને તરત જ રૂરુને સોંપી દીધી. પછી શુભ મુહૂર્તના દિવસે રૂરુ અને પ્રમદ્વરાનું વિવિધપૂર્વક લગ્ન થયું. આ પ્રમાણે પ્રયાસ કરવાથી મરેલી કન્યા પણ જીવતી થઈ ગઈ. તેથી શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે બધી રીતે તમામ પ્રયત્નો કરી લેવા જોઈએ. પ્રાણની રક્ષા કરવા માટે મણિ, મંત્ર કે ઔષધિનો વિવિધપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સુતજીએ કહ્યું છે કે આ પ્રમાણે મંત્રીઓને કહીને પરીક્ષિત રાજાને રાજ્યનું સુકાન ઉત્તમ સેવકોને સોંપી દીધું છે. પછી રાજાએ પોતાના જીવનનું રક્ષણ માટે 7 માળાના એક ઊંચા મહેલની સુંદર વ્યવસ્થા કરી ઉપરના માળે જઈને રહેવા લાગ્યા. સર્પથી તેમની રક્ષા કરવા માટે મણિ અને મંત્ર જાણવાવાળા અનેક માણસોને ત્યાં નિયુક્ત કર્યા. ત્યાર પછી રાજાએ જે મુનિના ગળામાં સાપ નાખ્યો હતો તે મુનિ પાસે ગૌરમુખ નામના મુનિને મોકલ્યા
અને તે મુનિને પ્રસન્ન કરવા તથા પરીક્ષિત અમારો સેવક છે તેનો અપરાધ ક્ષમા કરો એવું વારંવાર કહેવડાવ્યું. રાજાએ અનેક મંત્ર સિદ્ધ બ્રાહ્મણોને પોતાના રક્ષણ માટે ચારે બાજુથી તેડાવ્યા. વળી અત્યંત સુરક્ષિત તે મહેલ પર કોઈ ચડી ન શકે તે માટે મુખ્ય દરવાજા ઉપર મંત્રીના યુવાન પુત્રને ગોઠવ્યો. તે મહેલની ચારે બાજુથી હાથીઓને પણ ગોઠવવામાં આવ્યા. આ અત્યંત સુરક્ષિત મહેલમાં વાયુ પોતાની ઈચ્છાથી જઈ શકતો નહીં. તેને પણ રોકાઈ જવું પડતું હતું. તો પછી બીજાને તો ત્યાં પ્રવેશ કરવાની વાત કેવી? ત્યાં રહીને જ રાજા ભક્ષ્ય ભોજાદ આદિ કરવા લાગ્યો. તે સ્નાન સંધ્યાદિ કર્મ કરવા માટે આ પણ મહેલમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજા ત્યાં રહીને જ બધાના રાજકાર્યો પતાવતા અને મંત્રીઓ સાથે મંત્રણા કરી દિવસો પણ ગણ્યા કરતા. કોઈ એક કશ્યપ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તે મંત્ર જાણનારા હતા. તેણે સાંભળ્યું કે પરીક્ષિતને રાજાને શાપ થયો છે. એટલે ધનની ઈચ્છાવાળા તે શ્રેષ્ઠ બ્રાહ્મણે વિચાર્યું, બ્રાહ્મણે જેને શાપ આપ્યો છે એવા તે પરીક્ષિત રાજા જ્યાં રહે છે ત્યાં હું જાઉં છું. આમ વિચારી મંત્રશાસ્ત્રનો જાણકાર, ધનનો લાલચી ને મુનિઓમાં શ્રેષ્ઠ એવો કશ્યપ બ્રાહ્મણ પોતાના ઘરેથી નીકળી માર્ગ પર ચાલવા લાગ્યો. બીજા સ્કંધનો અધ્યાય 9મો અહીં સમાપ્ત થાય છે. બોલો મા નવ દુર્ગાની જય. અધ્યાય 10 સ્કંધ બીજાનો અધ્યાય 10. તક્ષક કશ્યપનું સંવાદ, પરીક્ષિતનું મરણ. સૂતજી બોલ્યા, તક્ષત નામના નાગને રાજા પરીક્ષિતને શાપ મળ્યો છે તે વાતની ખબર પડી ગઈ હતી. તેથી જે દિવસે કશ્યપ પોતાના ઘરેથી નીકળે તે જ દિવસે તક્ષક પણ સુંદર પુરુષનું રૂપ ધારણ કરી ઘરેથી નીકળી પડ્યો. તેણે રસ્તામાં વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી લીધું હતું અને ચાલતો હતો. ત્યાં તેને કશ્યપ બ્રાહ્મણ દેખાયો. તક્ષકે તે મંત્રીવાદી બ્રાહ્મણને પૂછ્યું, હે વિદ્વાન, આપ ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યું કાર્ય કરવા ઈચ્છો છો? કશ્યપે કહ્યું, હું રાજા પરીક્ષિત પાસે જાઉં છું. એમને શાપ મળ્યો છે કે જ્યારે રાજા પરીક્ષિતને તક્ષક નાગ દંશ દેશે ત્યારે હું તેમના શરીરમાંથી વિષય અગ્નિ દૂર કરવા માટે ઉતાવળો જઈ રહ્યો છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મારી પાસે ઝેરનો નાશ કરવાનો મંત્ર છે. જો રાજાનું આયુષ્ય હશે તો હું તેમને અવશ્ય જીવતો કરીશ. તક્ષકે કહ્યું, હે બ્રાહ્મણ, હું પોતે જ તક્ષક છું. રાજા પરીક્ષિતને હું જ મારી 20 રૂપી અગ્નિથી બાળી નાખીશ. હું જેને દંશ દઉં છું તેના ઉપાય કરવાની શક્તિ તારામાં નથી, માટે તું પાછો વળી જા. કશ્યપે કહ્યું, હે સર્પ, રાજા શાપગ્રસ્ત છે. તું રાજાને દંશ મારીશ તે ચોક્કસ છે, પરંતુ મારા મંત્રના બળથી હું રાજાને અવશ્ય જીવાડી દઈશ. તક્ષકે કહ્યું, હે બ્રાહ્મણ, મેં દંશ આપેલા તે ઉત્તમ રાજાને તમે જીવાડવા જાઓ છો, પરંતુ હે નિર્દોષ બ્રાહ્મણ, તમે પહેલા તમારું મંત્ર પણ મને બતાવો. હું હમણાં જ આ વડલાને મારી ઝેરી દાઢો વડે વિસ્મય બનાવી તેને બાળી નાખું છું. કશ્યપે કહ્યું, હે શ્રેષ્ઠ સર્પરાજ, તમે આ વૃક્ષને દંશ દો, હું તેને નવપલ્વિત કરી દઈશ. સૂતજી બોલ્યા. ત્યાર પછી તક્ષક નાગે તે વૃક્ષને દંશ માર્યો અને તેના ઝેરથી તે વૃક્ષ બળીને ભસ્મ થઈ ગયું. પછી તેણે કશ્યપને કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હવે તમે આ વૃક્ષને જીવિત કરો. કશ્યપે ઝેરના અગ્નિથી બળી ગયેલા તે વૃક્ષને જોઈ તેની બધી રાખ ભેગી કરી કહ્યું, હે શ્રેષ્ઠ સર્પ, આજે તું મારા મંત્ર બળનું બળ જોઈ લે. હું તારા જોતા જ આ વડલાના ઝાડને હમણાં જીવિત કરું છું. આમ કહી મંત્ર જ્ઞાતા કશ્યપે હાથમાં જળ લઈ તેને મંત્રથી અભિમંત્રિત કરીને તે રાખના ડગલા ઉપર છાંટ્યું. જળનો સ્પર્શ થતાં તે વૃક્ષ પહેલા જેવું લીલુંછમ થઈ ગયું. આ જોઈને તક્ષક તો દંગ રહી ગયો. તેણે કશ્યપને કહ્યું, હે બ્રાહ્મણ, તમે શા માટે આટલો શ્રમ કરો છો? તમારે જે ઈચ્છા હોય તે મને જણાવો, હું તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. કશ્યપે કહ્યું, હે સર્પરાજ, મને ધનની જરૂર છે. મહારાજ પરીક્ષિતને શ્રાપ થયો છે, તેમને સર્પદંશ થશે. ત્યારે હું મારી મંત્ર શક્તિના પ્રભાવે રાજા પર જજુમતી આપત્તિને દૂર કરીને તેમની પાસે મનમાન્યું ધન મેળવી લઈશ. આવું વિચારીને હું ઘરેથી નીકળ્યો છું. તક્ષકે કહ્યું, હે ઉત્તમ બ્રાહ્મણ, તમે રાજા પાસેથી જેટલું ધન મેળવવાની ઈચ્છા રાખો છો તેટલું ધન હું હમણાં જ તમને આપી દઉં છું. તે લઈ તમે તમારા ઘેર ચાલ્યા જાઓ. આનાથી મારી ઈચ્છા પૂર્ણ થશે. સૂતજી બોલ્યા. તેનું આ વચન સાંભળી પરમાર્થના મહત્વને જાણવા વાળા કશ્યપે પોતાના કર્તવ્ય સંબંધમાં વારંવાર મનથી વિચારવા લાગ્યો, હવે મારે શું કરવું જોઈએ? જો ધન લઉં હું મારે ઘેર ચાલ્યો જાઉં તો લોભને કારણે જગતમાં નિંદા થશે, પરંતુ જો રાજા પરીક્ષિતે જીવાડીશ તો મારી કીર્તિ અચળ થશે. આમ પુષ્કળ ધનની પ્રાપ્તિ સાથે મને કોઈના જીવનદાનથી જે પુણ્ય મળે છે તે પ્રાપ્ત થશે. યશ અને કીર્તિની હંમેશા રક્ષા કરવી જોઈએ, તે વારંવાર મળતા નથી. યશ વિનાના ધનને ધિક્કાર છે. રાજાને બચાવવા એ મારો ધર્મ છે.
ધનના લોભમાં ધર્મને ભૂલવો ન જોઈએ. પૂર્વ રઘુ રાજાએ યશ માટે પોતાની બધી સંપત્તિ બ્રાહ્મણને દાનમાં આપી હતી. હરિશ્ચંદ્ર રાજા અને કર્ણ પોતાની કીર્તિ માટે પોતાનું સર્વસ્વ દાન આપી પોતે ગરીબી સ્વીકારી હતી. તો પછી સાપના ઝેરને અગ્નિમાં બળી રહેલા પરીક્ષિત રાજાને જીવાડવામાં હું બેદરકારી કેમ કરું? જો હું રાજાને જીવાડીશ તો રાજ્યના બધા પ્રજાજનો સુખી થશે, નહીં તો રાજાના અભાવે પ્રજાનો નાશ થશે. એ વાત ચોક્કસ છે. રાજા મરણ પામતા પ્રજાનું નાશનું પાપ મને લાગશે અને ધનના લોભથી જગતમાં મારી અપકીર્તિ થશે. આ પ્રમાણે મનથી વિચાર કરીને મહાબુદ્ધિમાન કશ્યપે ધ્યાન ધરી જોયું તો રાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. હવે પરીક્ષિત રાજાનો અંતિમ સમય આવી ગયો હતો. તેણે ધ્યાનથી હકીકત જાણી લીધી. પછી તે ધર્માત્મા કશ્યપ તક્ષક પાસેથી ધન લઈને પોતાને ઘેર ચાલ્યો ગયો. આમ કશ્યપને ઘેર મોકલી તક્ષક નાગે 7મા દિવસે રાજાનો પ્રાણ હરવા માટે જલ્દીથી હસ્તિનાપુર તરફ દોટ મૂકી. નગરના છેવાડે ઊંચા મહેલ પર રાજા પરીક્ષિત રહેતા હતા. ખૂબ જ સાવધાની સાથે મણિ મંત્ર તથા ઔષધોને વ્યવસ્થા કરીને તેમની રક્ષા કરવામાં આવી હતી. આ જોઈ તક્ષક નાગ ચિંતામાં પડી ગયો. તેને થયું, હવે રાજાને દંશ કેવી રીતે દેવું? જો હું રાજાને દંશ નહીં મારું તો બ્રાહ્મણ મને શાપ આપશે. આવા ભયથી તે ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે કઈ રીતે હું ઘરમાં પ્રવેશ કરી શકું. આ મૂર્ખ રાજાએ તે બ્રાહ્મણના ગળામાં સાપ વીંટાળી તેમનું અપમાન કર્યું હતું. પાંડુના વંશમાં એવો દુષ્ટ રાજા કોઈ થયો નથી કે જેણે આવું ધૃણિત કાર્ય કર્યું હોય. હવે રાજાનો અંતિમ સમય આવી ગયો છે. તેને અશુભ ફળ ભોગવવું જ પડશે. આવું જાણીને રાજાએ મહેલમાં રક્ષકો રાખ્યા અને મહેલમાં રહીને મૃત્યુ સાથે દગો કરવા ઈચ્છે છે, પરંતુ બ્રાહ્મણના સાપને વ્યર્થ ઠેરવવા હું કઈ રીતે તેને મારી નાખવાથી સફળ થઈ શકું? મૃત્યુ કદી અટકાવી શકતું નથી એ વાત રાજા જાણતો નથી. તેથી જ આજે રક્ષકોને પહેરો રાખી મહેલ પર ચડીને આનંદ કરે છે. અમાપ તેજવાળા દૈવ જો રાજાનું મૃત્યુ નક્કી કરી લીધું છે તો પછી કરોડો પ્રયત્ન કરવા છતાં તેને પાછું ઠેલી શકાતું નથી. હું મૃત્યુનો શિકાર બની ચૂક્યો છું. આવું જાણવા છતાં પણ આ રાજાએ જીવતા રહેવાના મનસુબો સેવ્યો છે અને તેથી જ તે રીતે તે નિરાંતે સુરક્ષિત સ્થાને જઈને બેઠા છે. ખરેખર રાજાએ અત્યારે તો દાન ધર્મ વગેરે ઉત્તમ કર્મ કરવા જોઈએ. આનાથી દુઃખ દૂર થાય અને આયુષ્ય વધે. પરંતુ જો મૃત્યુનો સમય પાસે આવી જાય તો સ્નાન દાન વગેરે પવિત્ર કર્મ કરી આ લોકમાંથી જનારાને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, નહીં તો નરકની યાતનાઓ ભોગવવી પડે છે. હવે રાજાના મૃત્યુનો સમય નજીક આવી ગયો. તેને કોઈ ટાળી શકે તેમ હતું નહીં. રાજાની પાસે હવે એવા કોઈ બ્રાહ્મણ નથી કે જે વિધાતાએ નિર્માણ કરેલા મૃત્યુને ટાળી શકે. આ પ્રમાણે વિચાર કરીને તક્ષકે પોતાના સર્પનો તપસ્વીના સ્વરૂપે રાજા પાસે મોકલ્યા. તેઓ ફળ અને પુષ્પના કરંડિયા ઉપાડી રાજા પાસે જવા લાગ્યા. તક્ષક એક કીડો બની એક ફળની અંદર બેસી ગયો. ફળ ફૂલ લઈને બધા જ સર્પો રાજભવનમાં દરવાજા પાસે જઈને ઊભા રહ્યા. રાજાના રક્ષકોએ તપસ્વીઓને જોઈને કહ્યું, તમે બધા અહીં શા માટે આવ્યા છો? ત્યારે તપસ્વીઓના વેશમાં આવેલા સર્પોએ કહ્યું, અમે બધા રાજાના દર્શન કરવા માટે તપોવનથી આવ્યા છીએ. આ કુળના સૂર્ય જેવા અને સુંદર દેખાવવાળા વીર અભિમન્યુ પુત્ર પરીક્ષિત રાજાને અને લોકોના અર્થવેદના મંત્ર પ્રયોગથી દીર્ઘજીવી બનાવવા માટે આવ્યા છીએ. માટે તમે રાજાને જણાવો કે આપને મળવા માટે મુનિઓ આવ્યા છે. અમે લોકો રાજા ઉપર અભિષેક કરી તથા મીઠા ફળ આપીને પાછા જતા રહીશું. અમે ભરતવંશી રાજાઓના દ્વારે આવા દ્વારપાળો ક્યારે જોયા નથી કે સાંભળ્યા નથી જે તપસ્વીઓને રાજા સાથે મળવાનો અવરોધ ઊભો કરે. અમે જ્યાં પરીક્ષિત રાજા છે ત્યાં જવા ઈચ્છીએ છીએ અને અમે આશીર્વાદ આપીને રાજાનું કલ્યાણ કરીશું. તેમની આજ્ઞા થતાં જ અમે બધા પાછા વળી જઈશું. સુતજી બોલ્યા. દ્વારપાળોએ તપસ્વીઓના આ વાત સાંભળી તેમને રાજાનો જે આદેશ હતો તે કહી સંભળાવ્યો અને કહ્યું, હે બ્રાહ્મણો, તમને રાજાનું દર્શન આજે નહીં થાય, માટે તમે આવતીકાલે બધા જ આ રાજભવનમાંથી ફરીથી આવો તો જરૂર દર્શન થશે. હે શ્રેષ્ઠ મુનિવરો, બ્રાહ્મણના શાપના ભયથી રાજાએ મહેલ પર કોઈને પણ પ્રવેશ થઈ શકે એવું નથી તેવું ફરમાન કર્યું છે. એ સત્ય હકીકત છે. ત્યારે તપસ્વીઓએ દ્વારપાળોને કહ્યું, હે રક્ષકો, આ ફળ મૂળ જળા તથા બ્રાહ્મણોના આશીર્વાદ તમે રાજા સુધી પહોંચાડી દો. ત્યારે રક્ષકો પરીક્ષિત રાજા પાસે જઈને આ બધી વાત જણાવી. ત્યારે રાજાએ કહ્યું, એમની પાસે જે ફળ મૂળ છે તે અહીં લઈ આવો અને તે તપસ્વીઓને પૂછજો કે તેઓ કયા કારણથી અહીં પધાર્યા છે. આવતીકાલ સવારે
ફરી પધારવાની કૃપા કરી. તેમને મારા પ્રણામ કહેજો અને નમ્રપૂર્વક કહેજો કે આજે તેમને મારું દર્શન નહીં થઈ શકે. ત્યારે પછી દ્વારપાળો બહાર તપસ્વીઓ પાસે ગયા, પાછા આવ્યા અને તેમને પાસેથી ફળ મૂળ વગેરે જે કંઈ હતું તે લઈ બહુ માનપૂર્વક રાજા પાસે પહોંચાડી દીધું. એટલે તપસ્વીઓના વેશમાં આવેલા સર્પો ત્યાંથી પાછા ફર્યા. પરીક્ષિત રાજાએ તે ફળોને લઈ મંત્રીઓને કહ્યું, હે મંત્રીઓ, આ બધા ફળો આજે તમે ખાઈ જાઓ. આ એક મોટું ફળ છે, તે હું ખાઉં છું. આમ કહી ઉત્તરાનંદન પરીક્ષિતે બધા ફળો મંત્રીઓને આપી દીધા અને પોતે એક મોટું પાકું ફળ લઈ તેને ખાવા માટે જાતે ચીર્યું. રાજાએ જેવું ફળ ચીર્યું તેમાંથી એક નાનો કીડો નીકળ્યો. તે કીડો કાળા નેત્રોવાળો અને શરીરે લાલ હતો. રાજાની દ્રષ્ટિ તે કીડા પર પડી. મંત્રીઓએ પણ તે કીડાને જોયો. એ અત્યંત વિસ્મય પામ્યા. રાજાએ મંત્રીઓને કહ્યું, હવે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે, એટલે હવે મને સાપના દંશનો જરા પણ ભય નથી. હવે હું બ્રાહ્મણનો શાપ માથે ચડાવું છું. આ કીડો મને ભલે કરડે. આમ કહીને પરીક્ષિત રાજાએ તે કીડાને પોતાના ગળા ઉપર મૂક્યો. સૂર્ય અસ્ત પામતા તે જ ગળામાં લાલ કીડો તક્ષક નાગના સ્વરૂપમાં ફેરવા ગયો. તે ખૂબ જ ભયંકર લાગતો હતો, જાણે પોતે કાળનું આબેહૂબ સ્વરૂપ હોય. તે રાજાના શરીરે વીંટળાઈ ગયો અને રાજાને દંશ માર્યો. ત્યારે મંત્રીઓ અત્યંત વિસ્મય પામ્યા. તે બધા શોકગ્રસ્ત થઈ રડવા લાગ્યા. તે ભયંકર સ્વરૂપવાળા સર્પને જોઈ બધા ભયભીત થઈ નાસી ગયા. બધા રક્ષકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા. ત્યાં હાહાકાર થઈ ગયો. તક્ષક નાગના ફેણથી ઘેરાયેલા પરીક્ષિત રાજાનું અપાર પરાક્રમ અદ્રશ્ય થઈ ગયું. તે કંઈ બોલી શક્યા નહીં કે હાલી ચાલી શક્યા નહીં. તક્ષકના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ જેવું ભયંકર ઝેર નીકળ્યું અને તેણે રાજાને દઝાડ્યા. તે જ ક્ષણે રાજા પ્રાણ રહિત થઈ ગયા. આ પ્રમાણે રાજાનું જીવન સમાપ્ત કરીને તક્ષક નાગ આકાશમાં ચાલ્યો ગયો. પૃથ્વી પર બધા પ્રાણીઓ તો તેને જોતા જ રહી ગયા. પ્રાણ નીકળ્યા ગયા પછી પરીક્ષિત રાજા બળી ગયેલા ઝાડની જેમ જમીન પર ફસડાઈ પડ્યા. તેમના મૃત્યુથી સર્વ લોકોએ કકળ શરૂ કરી દીધી. સ્કંદ બીજાનો અધ્યાય 10મો અહીં સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય. સ્કંદ બીજાનો અધ્યાય 11. જન્મેજયનો સર્પયજ્ઞ. સુતજી બોલ્યા, રાજા પરીક્ષિત મૃત્યુ પામ્યા તે સમયે રાજકુમાર હજી નાના હતા. તેથી સર્વ મંત્રીઓએ રાજા પરીક્ષિતને અંતિમ ક્રિયાઓ કરી. ગંગાના કિનારે અગર ચંદનના લાકડાથી ચિતા પર પરીક્ષિતના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી મંત્રીઓએ કુમાર જન્મેજયના હાથે ગાયો, સોનું અને અનેક પ્રકારના વસ્ત્રો વગેરેનું બ્રાહ્મણોને દાન કરાવ્યું. પરીક્ષિત પુત્ર જન્મેજય હજુ નાના હતા, છતાં પ્રજા તેમના પર ખૂબ જ પ્રેમ ધરાવતી હતી. તેથી મંત્રીઓએ સારું મુહૂર્ત જોઈને તેમનો રાજ્યાભિષેક કર્યો. જન્મેજય રાજા સર્વગુણોથી યુક્ત હતા. તેથી નગરવાસી તથા દેશવાસી લોકોએ તેમને બાળપણમાં જ રાજા માની લીધા. તેમને ધાવ માતા તેમને રાજાના સર્વ ગુણોનું શિક્ષણ આપતી હતી. રાજા જન્મેજય જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેની બુદ્ધિમાં પણ ક્રમશ વિકાસ થતો ગયો. જ્યારે જન્મેજયને 11મું વર્ષ બેઠું ત્યારે કુલગુરુએ તેમના અભ્યાસની વ્યવસ્થા કરી. જન્મેજય ગુરુજીના ઉપદેશથી સારી રીતે વિદ્યા ગ્રહણ કરતો હતો. જેમ અર્જુને દ્રોણાચાર્યને તથા કર્ણને પરશુરામને ધનુર્વિદ્યાના વિદ્યા આપી હતી, તેમ કૃપાચાર્યએ જન્મેજયને સંપૂર્ણ ધનુર્વિધિ શીખવાડી હતી. આમ બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી જન્મેજય બળવાન તથા અર્જિત રાજા થયો. ધનુર્વેદ તથા વેદોની તેણે સંપૂર્ણ જાણકારી મેળવી લીધી હતી. પરમાર્થ જ્ઞાનનો પણ તે જાણકાર હતો. ધર્મશાસ્ત્રમાં અર્થનું વિવેચન કરવામાં તે નિપુણ થઈ ગયા. તે સત્યવાદી અને જીતેન્દ્રિય હતા. ધર્મગુરુ યુધિષ્ઠિરે પહેલા જ જે રીતે રાજ્ય કર્યું હતું તે રીતે ધર્માત્મા જન્મેજય રાજ્ય કરવા લાગ્યા. ત્યાર પછી કાશીપતિ રાજા સુવર્ણ મોક્ષાએ પોતાની વપુષ્ટમાં નામની સુંદર કન્યાનું લગ્ન જન્મેજય સાથે કરાવ્યું. અર્જુન સુભદ્રાને મેળવીને જેટલા પ્રસન્ન થયા હતા તેટલા જન્મેજય કલ્યાણી વપુષ્ટમાને મેળવીને પ્રસન્ન થયા હતા. જન્મેજય પોતાની પત્ની સાથે બાગ બગીચામાં આનંદ વિહાર કરવા લાગ્યા. રાજ્યના સર્વ કાર્યો તેના કુશળ મંત્રીઓ કરતા હતા. એ સમયે ઉંતક નામના એક મુનિ, જેમને તક્ષક નાગે બહુ દુઃખ દીધું હતું, એમના મનમાં તક્ષક નાગનું વેર લેવાની ઈચ્છા હતી અને આ વેરનો બદલો કોણ વાળી શકે? આવું વિચારતા તેઓ હસ્તિનાપુરમાં આવ્યા. તેમને લાગ્યું પરીક્ષિતનો પુત્ર જન્મેજય રાજાએ અને તે જ તક્ષકનું અહિત કરી શકે છે.
તેવું માની ઉંતક મુનિ જન્મેજય પાસે આવી કહેવા લાગ્યા, હે રાજેન્દ્ર, કયા સમયે શું કરવું અને શું ન કરવું એની જાણકારી તમારી પાસે નથી. જે ક્રોધથી અને ઉદ્યમથી વંચિત થઈ ગયા છે, જે શત્રુ ઉપરના વેરભાવને પણ ભૂલી ગયા છે, જેના દ્વારા વર્તમાનમાં કર્તવ્યની ઉપેક્ષા થઈ રહી છે, તે શાસ્ત્રોને નહીં સમજી એક બાળકની જેમ વ્યવહાર કરી રહ્યા છે, એવા આપની પાસે હું શું માંગુ? જન્મેજય કહ્યું, હે મહાત્મા, હું ક્યાં વેરને ભૂલી ગયો છું? મેં ક્યાં શત્રુઓની અવગણના કરી છે? એ આપ સ્પષ્ટ રીતે બતાવવાની મને કૃપા કરો. હું હકીકત જાણ્યા પછી તે કાર્ય કરવાનો પ્રયત્ન કરીશ. ઉંતક મુનિએ કહ્યું, હે રાજન, તક્ષકે તમારા પિતાને મારી નાખ્યા છે. આપ આપના મંત્રીઓને બોલાવી તેમના મૃત્યુનું કારણ જાણી લો. સૂતજી બોલ્યા. ઉંતકની વાત સાંભળીને રાજા જન્મેજય પોતાના ઉત્તમ મંત્રીઓને બોલાવીને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, બ્રાહ્મણના શાપને લીધે તક્ષકે મહારાજને દંશ માર્યો હતો અને તેમનું મરણ થયું હતું. જન્મેજયે કહ્યું, હે મુનિવર, મારા પિતાશ્રીના મૃત્યુનું કારણ તક્ષક નહીં પણ ઋષિનો શ્રાપ છે. તેમાં તક્ષનો શું દોષ? ઉંતકે કહ્યું, મહારાજ, તક્ષકનું વિષ ઉતારવા માટે એક કશ્યપ નામનો બ્રાહ્મણ આવી રહ્યો હતો. આ બ્રાહ્મણ પાસે સચોટ મંત્ર બળ હતું. એ મંત્રથી તે મહારાજ પરીક્ષિતને જરૂર જીવતો કરી શકત, પરંતુ તક્ષકે રસ્તામાં જ તે કશ્યપને બ્રાહ્મણને ધન આપી પાછો મોકલી દીધો અને પોતે રાજાનો વેર લેવા માટે તેમને દંશ મારીને મારી નાખ્યા. હે રાજન, શું તક્ષક નાગ માટે આ દોષને પાત્ર ન ગણાય? પ્રાચીન સમયમાં રૂરુની પ્રિયાને સર્પદંશ થવાથી મૃત્યુ પામી હતી. તેમનું થોડા જ સમયમાં લગ્ન થવાનું હતું. રૂરુએ પોતાની પ્રિયાને ફરી જીવિત કરી હતી. તે સમયે રૂરુએ પણ ક્રૂર પ્રતિજ્ઞા કરી હતી કે જે સર્પને હું જોઈશ તેને શસ્ત્રથી મારી નાખીશ. આમ આવી પ્રતિજ્ઞા કરી રૂરુ પોતાના હાથમાં શસ્ત્ર ધારણ કરીને પૃથ્વી પર ફરતા હતા. તે પૃથ્વી પર જ્યાં પણ તે સર્પ જોવા મળે તેને તે તરત જ મારી નાખતા હતા. એકવાર વનમાં રૂરુની નજરે એક ભયંકર અજગર પડ્યો કે તરત જ તેઓ દંડો લઈને તેને મારી નાખવા માટે દોડ્યા. તેઓ ક્રોધમાં આવી જેઓ દંડોનો પ્રહાર કર્યો ત્યારે એ અજગર રૂરુને કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ, મેં તમારો કોઈ ગુનાહ કર્યા નથી, છતાં અમને શું કામ મારી રહ્યા છો? રૂરુએ કહ્યું, એક સર્પ મારી પ્રાણપ્રિયાને દંશ માર્યો હતો અને તે મરણ પામી હતી. તે વખતે જ મેં દુઃખી થઈને આવી પ્રતિજ્ઞા કરી હતી કે અજગરે કહ્યું, હું કોઈને કરડતો નથી, કરડનારાને સર્પોને જુદા હોય છે. હું તો વિષ રહિત અજગર છું. મારા અને તેમના શરીરમાં સમાનતા હોવાને કારણે તમારે મને મારવો યોગ્ય નથી. સર્પની મનુષ્ય વાણીમાં બોલતો સાંભળી રૂરુએ તેને પૂછ્યું, તમે કોણ છો? તમે કયા કારણથી અજગરપણું પામ્યા છો? અજગર બોલ્યો, હે બ્રાહ્મણ, પ્રાચીન સમયની વાત છે. હું એક બ્રાહ્મણ હતો. મારો એક મિત્ર હતો જે ખેચર નામથી પ્રસિદ્ધ હતો. તે પ્રસિદ્ધ ધર્માત્મા, સત્યવાદી અને જીતેન્દ્રિય હતા. એકવાર એ મૂર્ખાઈથી ઘાસનો એક સર્પ બનાવી કપટથી તેને બીવડાવ્યો. તે સમયે મારો મિત્ર ખેચર અગ્નિશાળામાં બેસીને અગ્નિહોત્ર કરી રહ્યા હતા. તે સર્પને જોઈને ગભરાઈ ગયા. તેના બધા અંગો ધ્રુજવા લાગ્યા. આ જોઈ મને હસવું આવી ગયું. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે આ તો મને બનાવે છે, ત્યારે તેણે ક્રોધમાં આવ્યો મને શાપ આપ્યો કે, હે મંદબુદ્ધિ, તે સાપથી મને બીવડાવ્યો છે, તેથી તું પણ સર્પ થઈ જા. હું તરત જ સાપ બની ગયો. મને મારી ભૂલ સમજાતા મેં તેને ખૂબ કાલાવાલા કર્યા અને કહ્યું, મિત્ર, મને માફ કરી દે, મને આ રીતે શાપ ન દે. મારા મિત્ર ખેચરનો ગુસ્સો શાંત થઈ ગયો. ત્યારે તે બોલ્યો, હે સર્પ, પ્રમતિનો પુત્ર રૂરુ તને આ શાપમાંથી મુક્ત કરાવશે. હું એ જ સર્પ છું અને તમે રૂરુ છો. તમે મારું શ્રેષ્ઠ વચન સાંભળો. અહિંસા એ બ્રાહ્મણનો પરમ ધર્મ છે. માટે વિદ્વાન બ્રાહ્મણે યજ્ઞ સિવાય બધે દયા કરવી, કારણ યજ્ઞ નિમિત્તે થતી હિંસા ગણાતી નથી. ઉંતક બોલ્યા. આમ તે અજગર પૂર્વજન્મનો બ્રાહ્મણ હતો. રૂરુના મારવાથી તેને શાપનો અંત આવી ગયો. રૂરુએ તેને શાપ મુક્ત કર્યા બાદ સર્પોને મારવાનું બંધ કરી દીધું. પોતાની પત્ની પ્રમદ્વરા સાથે રહીને આનંદપૂર્વક જીવન જીવવા લાગ્યા. આમ રૂરુએ પૂર્વમાં વેરને યાદ રાખી ઘણા સર્પોના નાશ કર્યા હતા. ત્યારે હે જન્મેજય મહારાજ, તમે તો ભરતવંશી રાજાઓમાં શ્રેષ્ઠ છો. તમારે પિતાનો નાશ કરનારા સર્પો પર ક્રોધપૂર્વક બદલો લેવો જોઈએ. અમારા માતૃ પિતા અંતરિક્ષમાં ભટકી રહ્યા છે, માટે સર્પોને મારી તમારા પિતાનો ઉદ્ધાર કરો. જે મનુષ્ય પિતાના વેરને ભૂલી જાય છે તે જીવતો હોવા છતાં પણ મરેલો જેવો છે. હે શ્રેષ્ઠ રાજન, જ્યાં સુધી તમે સર્પોનો નાશ નહીં કરો ત્યાં સુધી તમારા પિતાશ્રીની સદગતિ નહીં થાય. માટે હે મહારાજ, તમારે અંબા યજ્ઞ કરી તમામ સર્પોના તેમાં સંહાર કરી નાખવા જોઈએ.
સુતજી કહે છે, ઉંતક મુનિની વાત સાંભળી રાજા જન્મેજય ઘણો દુઃખી થઈ. તેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, જેના પિતા સર્પદંશને કારણે દુર્ગતિ પામ્યા છે એવા મિથ્યાભિમાની અને દુષ્ટ બુદ્ધિવાળા મને ધિક્કાર છે. હવે હું યજ્ઞ કરી પિતાના વેરનો બદલો જરૂર વાળીશ. હું યજ્ઞ શરૂ કરી ધગધગતા અગ્નિકુંડમાં સર્પોને હોમીને પછી જ નિશ્ચિત બનીશ. આમ રાજાએ સર્વ મંત્રીઓને બોલાવી કહ્યું, હે શ્રેષ્ઠ મંત્રીગણ, તમે સર્પ યજ્ઞની આવશ્યક સામગ્રી તૈયાર કરો. ગંગા તટે આવા યજ્ઞ માટે ભૂમિ શોધી કાઢો. ત્યાં અનુપમ મંડપની રચના કરાવો. સમગ્ર ભરતખંડમાંથી ઋષિઓ, તપસ્વીઓ, સાધુઓ, સિદ્ધ પુરુષો, સંતજનો, પંડિતો, પુરોહિતો અને પ્રકાંડ કર્મકાંડી બ્રાહ્મણોને તેડાવો. સર્પમેઘ યજ્ઞના નિષ્ણાત બ્રાહ્મણોને નિમંત્રણ મોકલો. મંત્રીઓ, આ યજ્ઞમાં વેદી પણ હોવા જરૂરી છે. અહીં વિવિધપૂર્વક સર્પમેઘ યજ્ઞ કરવામાં આવશે. તે યજ્ઞમાં તક્ષક પશુરૂપ થશે. તે મુનિવર ઉંતક હોવા થશે. હવન કરનારા હશે. મુનિવર તે ઉંતક હોવા થશે. સુતજી બોલ્યા, રાજાના ચતુર મંત્રીઓ રાજાની આજ્ઞા પ્રમાણે કામે લાગી ગયા. યજ્ઞની સર્વ સામગ્રી તૈયાર થઈ. વિશાળ વેદીનું નિર્માણ કરવામાં આવ્યું. તરત જ સર્પોની આહુતિ અપાવા લાગી. તક્ષક નાગને બીક લાગતા તે દોડીને ઇન્દ્ર પાસે ગયો અને કહેવા લાગ્યો, હે પ્રભુ, હું આપની શરણમાં આવ્યો છું, મારી રક્ષા કરો. ત્યારે ભયભીત થયેલા તક્ષકને ઇન્દ્ર આશ્વાસન આપી પોતાના આસન પર બેસાડ્યો અને અભય આપતા કહ્યું, હે સર્પ, તું નિર્ભય થા. મુનિવર ઉંતકે જ્યારે આ જાણ્યું કે તક્ષકને ઇન્દ્રે શરણ આપ્યું છે ત્યારે તેઓ ખૂબ જ ક્રોધે ભરાયા. તેમણે ઇન્દ્ર સહિત તક્ષકનું આહ્વાન આપ્યું. ત્યારે તક્ષકે યાયાવર કુળમાં જન્મેલા અને જરત્કારુના પુત્ર ધર્માત્મા અસ્તિક મુનિનું સ્મરણ કર્યું. તરત જ મુનિ કુમાર યજ્ઞ સ્થળ પર આવી જન્મેજય રાજાની ખૂબ પ્રાર્થના કરી. મુનિ અસ્તિક બાળપણથી જ મહાવિદ્વાન હતા. તેમનું તેજ અને વિદ્વતા જોઈ રાજા જન્મેજયે તેનું યથોચિત સ્વાગત કર્યું. તેમણે મુનિને પૂછ્યું, હે તપસ્વી, આપની શું ઈચ્છા છે તે મને જણાવો. ત્યારે અસ્તિકે કહ્યું, હે મહાભાગ, હવે આ સર્પ યજ્ઞ બંધ કરો. મુનિની વારંવાર આ જ પ્રાર્થનાથી રાજાએ સર્પનો હોમ બંધ કરાવ્યો. ત્યાર પછી વૈશંપાયન મુનિએ રાજા જન્મેજયને વિસ્તારપૂર્વક મહાભારતની કથા સંભળાવી. સારી કથા સાંભળ્યા પછી પણ રાજાના ચિત્તને શાંતિ ન મળી. ત્યારે તેમણે ભગવાન દ્રૈપાયનના ચરણોમાં મસ્તક નમાવ્યું. કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, મારા ચિત્તને શાંત કરો. મારું મન અત્યંત બળ્યા કરે છે. મુનિવર, હવે મારે શું કરવું જોઈએ તે મને જણાવો. મારા પિતાશ્રી જે અર્જુનના પૌત્ર થયા, તેઓ આવા ખરાબ મૃત્યુથી મરણ પામ્યા. હે મહાભાગ વ્યાસજી, ક્ષત્રિયોનું મરણ યુદ્ધભૂમિમાં થાય તે ઉત્તમ ગણાય. ઘેર સ્વાભાવિક રીતે મૃત્યુ પામે તે ઠીક ગણાય. પરંતુ મારા પિતાશ્રીનું મરણ સારું થયું નથી. તેમને તો વિવશ થઈને શરીર છોડવું પડ્યું. માટે હે સત્યવતી નંદન, હવે આપ એવું કોઈ ઉપાય બતાવો કે મારા દુર્ગતિ પામેલા પિતા જલ્દીથી સ્વર્ગના અધિકારી બને અને મારા મનને પણ શાંતિ મળે. સ્કંદ બીજાનો અધ્યાય 11મો અહીં સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય. સ્કંદ બીજાનો અધ્યાય 12મો. આસ્તિકની ઉત્પત્તિ. શ્રીમદ ભાગવત મહાત્મય. સુતજી બોલ્યા, તેમનું આ વચન સાંભળી સત્યવતી નંદન વ્યાસજીને તે સભામાં રાજાને કહેવા લાગ્યા, હે રાજન, હું તમને ગૃહ્ય, અદ્ભુત, અત્યંત પવિત્ર, અનેક પ્રકારના આખ્યાનો વાળું અને કલ્યાણકારી ભાગવત નામનું પુરાણ તમને કહીશ. આ પાવન પુરાણનું નામ શ્રીમદ દેવી ભાગવત છે. તેમાં અનેક ઇતિહાસોની કથાઓ છે. મેં પૂર્વ આ પુરાણ કથા મારા પુત્ર સુખદેવજીને ભણાવી હતી. હે રાજન, હવે તે કથા હું તમને સંભળાવું છું. આ પુરાણ સર્વ વેદોમાંથી સાર લઈને રચાયું છે. તેને સાંભળવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચારેય પુરુષાર્થોથી સુલભ થઈ જાય છે. આ પુરાણ કલ્યાણપ્રદ અને સુખદાયી છે. જન્મેજયે પૂછ્યું, હે પ્રભુ, આ આસ્તિક કોના પુત્ર હતા? તે શા માટે યજ્ઞમાં વિઘ્ન નાખવા આવ્યા હતા? સર્પોનું રક્ષણ કરવા પાછળ તેનો શું હેતુ હતો? હે મહાભાગ, આ બધી કથા મને આપ વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. સાથે સાથે સંપૂર્ણ પુરાણ મને વિસ્તારથી સંભળાવો. વ્યાસજી બોલ્યા, પ્રાચીન કાળમાં એક મહર્ષિ થયા ગયા. એમનું નામ જરત્કારુ હતું. આ ઋષિ સ્વભાવે શાંત હતા. તેઓ ગૃહસ્થાશ્રમી હતા, પરંતુ બ્રહ્મચર્ય પાળીને પવિત્ર જીવન જીવતા હતા. તેઓ ક્યારેય વનમાં ફરતા અને કુદરતની લીલા નિહાળીને મનને તૃપ્ત કરતા હતા.
એક દિવસ તેઓ જંગલમાં ફરવા નીકળ્યા હતા. તેમની નજર એક અંધારા ખાડામાં ગઈ. તે ખાડામાં તેમને પૂર્વજ લટકી રહ્યા હતા. તે પૂર્વજોએ જરત્કારુને કહ્યું, હે પુત્ર, તું લગ્ન કરી લે, જેથી અમને ઘણી તૃપ્તિ થાય અને સદાચારી પુત્ર થાય તો દુઃખમુક્ત થઈ અમને સ્વર્ગના અધિકારી બનીએ. ત્યારે જરત્કારુએ તે પૂર્વજોને કહ્યું, હે પૂર્વજો, જો મને મારા જ નામવાળી મારા કહ્યા પ્રમાણે કરે એવી કહ્યાગરી છોકરી સામે આવીને લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરે તો હું તેની સાથે લગ્ન કરીશ. ગૃહસ્થ શ્રમ શરૂ કરવા તૈયાર છું. આ હું તમને સત્ય કહું છું. આ પ્રમાણે કહીને જરત્કારુ તીર્થયાત્રા કરવા ચાલ્યો ગયો. તે સમયમાં સર્પોની માતાએ સર્પોને શાપ આપ્યો, તમે અગ્નિમાં પડો. બન્યું એવું કે કશ્યપ મુનિને 2 પત્નીઓ હતી, એક કદ્રુ અને બીજી વિનતા. સૂર્યનારાયણના રથના ઘોડાઓને નિહાળીને આ બંને સ્ત્રીઓ વિવાદે ચડી. કદ્રુએ વિનતાને કહ્યું, કલ્યાણી, સૂર્યના ઘોડાઓનો રંગ કેવો છે તે તું સાચું કહે. વાર ન કર. વિનતાએ કહ્યું, હે ભદ્રે, આ ઘોડો ખરેખર સફેદ રંગનો છે. હે કલ્યાણી, હવે તમે કહો કે કયા રંગનો છે, પછી આપણે શરત કરીએ. કદ્રુ બોલી, સુમુખી, મને તો લાગે છે કે તે કાળા રંગનો છે. ચાલ આપણે શરત કરીએ કે હું હારી જાઉં તો તારી દાસી બનીશ, અને જો હું હારી જાઉં તો તારી દાસી બનીશ, અને જો હું હારી જઈશ તો જો તું હારી ગઈ તો તારે મારી દાસી બનવું પડશે. બોલ, શરત મંજૂર છે? વિનતાએ કહ્યું, મને શરત મંજૂર છે. સૂતજી બોલ્યા, તે વખતે કદ્રુની પાસે ઘણા નાના નાના કાળ સર્પ હતા. તેણે પોતાના સર્વ સુપુત્રોને કહ્યું, તમે બધા આ સૂર્યરથના ઘોડાના શરીર પર ચારેય બાજુથી મીંટળાઈ જાઓ, જેથી તે અશ્વ સર્વાંગે કાળા દેખાય. ત્યારે કેટલાક સર્પપુત્રોએ માતા કદ્રુની વાત માની નહીં. ત્યારે કદ્રુએ તેમને શાપ આપ્યો, તમે બધા જ જન્મેજયના યજ્ઞકુંડમાં વળી જઈને મરશો. બીજા સુપુત્રોએ માતાની આજ્ઞાનું પાલન કરી ઘોડાના શરીર પર મીંટળાઈ ગયા. પરિણામે ઘોડો કાળા રંગનો દેખાવા લાગ્યો. પછી કદ્રુ અને વિનતા બંને બહેનો એકી સાથે જઈને ઘોડાને જોવા લાગી. ઘોડાને કાળા રંગનો જોઈને વિનતા દુઃખી થઈ ગઈ. તે સમયે વિનતાનો પુત્ર ગરુડ ત્યાં આવ્યો. ગરુડમાં અમાપ શક્તિ હતી. તે સર્પોને ગળી જતા હતા. તેમણે માતા વિનતાને દુઃખી જોઈને પૂછ્યું, હે માતા, તમે શા માટે રડો છો? તમારો એક પુત્ર છે અને બીજા સૂર્યનો સારથી અરુણ છે. અમે બંને બળવાન ભાઈઓ હયાત છીએ, છતાં તમારે કયા કારણથી રડવું પડે છે? તમારા દુઃખનું કારણ જણાવો, અમે તમને હમણાં જ દુઃખ રહિત બનાવી દઈએ. વિનતાએ કહ્યું, હે પુત્ર, હું શરત હારી ગઈ છું. હવે મારી શોક્યની દાસી બનવું પડશે. તો હું શું કરું? હે પુત્ર, એ શોક્ય મને કહે છે, મને તારા ખભા ઉપર બેસાડીને હું જ્યાં ઈચ્છું ત્યાં તું મને લઈ જા. આ કારણથી જ હું દુઃખી થઈ ગઈ છું. ગરુડે કહ્યું, હે માતા, તમે ચિંતા ન કરો. મારી અપરમાં કદ્રુને જ્યાં જવું હોય ત્યાં હું તેમને લઈ જવા તૈયાર છું, માટે તમે નિશ્ચિત બની જાઓ. વ્યાસજીએ કહ્યું, આ પ્રમાણે ગરુડના કહેવાથી વિનતા કદ્રુની પાસે ગઈ. મહાબળવાન ગરુડ પણ માતા વિનાનું દાસીપણું દૂર કરવા તેમની સાથે ગયા. તેમણે કદ્રુ અને તેમના પુત્રોને પોતાના ખભા ઉપર બેસાડી સમુદ્રને પેલે પાર લાવી દીધા. પછી ગરુડે કદ્રુને કહ્યું, હે માતા, તમને પ્રણામ કરું છું. મને કૃપા કરી જણાવો કે મારી માતા તમારા દાસીપણામાંથી કઈ રીતે મુક્ત થાય. કદ્રુ બોલી, હે પુત્ર, તું હમણાં જ સ્વર્ગમાં જઈ અમૃત લાવી મારા પુત્રને આજે આપ. આમ કરવાથી તારે અબળા માતા દાસતત્વમાંથી મુક્ત થઈ જશે. વ્યાસજી બોલ્યા, કદ્રનું આવું વચન સાંભળીને મહાબળવાન પક્ષીરાજ ગરુડ તરત ઇન્દ્રલોકમાં ગયા. ત્યાં તેમણે દેવો સાથે યુદ્ધ કરી અમૃત કુંભ ઝૂંટવી લીધો અને તે લઈને પોતાની સાવકી માતાને આપ્યો. ગરુડના આ કાર્યથી વિનતા દાસીપણામાંથી તરત જ મુક્ત થઈ ગઈ. ત્યાર પછી કદ્રુના પુત્રો સર્પો જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે ઇન્દ્રએ અમૃત કુંભ ચોરી લીધો. તેણે આ જગાએ લીલું ઘાસ દર્ભ પાથરી દીધું. સ્નાન કરીને સાપ આવ્યા અને તેઓ આ ઘાસને ચાટવા લાગ્યા. ઘાસ બહુ તીણું અણીદાર હોવાથી સાપની જીભના 2 ભાગ થઈ ગયા. કદ્રુએ જે પુત્રને શાપ આપ્યો હતો તે બધા વાસુકી વગેરે નાગ દુઃખી થઈ બ્રહ્માજીના શરણમાં ગયા અને તેમને અપાયેલા શાપની વાત જણાવી. ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું, જરત્કારુ નામે એક શ્રેષ્ઠ મુનિ છે. તેમણે દ્રઢ પ્રતિજ્ઞા કરી છે કે પોતાના જ નામવાળી કન્યા મળે તો હું તેની સાથે લગ્ન કરું. વાસુકી તારી બહેનનું નામ પણ
જરત્કારુ છે, માટે તું તારી બહેનને લઈને જરત્કારુ મુનિ પાસે જા અને તેમની સાથે રહી બંનેના લગ્ન કરાવી દે. બહેનના લગ્ન કરાવ. તમારી બહેનના કુખે જે પુત્રનો જન્મ થશે તે તમારી રક્ષા કરશે. તે પુત્ર આસ્તિક નામે જાણીતો થશે, તેમાં કોઈ સંશય નથી. બ્રહ્માજીનું આવું કલ્યાણકારી વચન સાંભળી વાસુકી તરત જ વનમાં જઈ પોતાની બહેનને વિનયપૂર્વક મુનિને અર્પણ કરી. તે કન્યાનું નામ પણ જરત્કારુ હતું. મુનિએ તે કન્યાને પોતાના જ નામવાળી જાણીને વાસુકીને કહ્યું, આ સ્ત્રી જે સમયે મારું અપ્રિય કાર્ય કરશે તે ક્ષણે હું તેનો ત્યાગ કરીશ. આવી શરત કરી મુનિએ તે કન્યા સાથે લગ્ન કરી લીધા. વાસુકી પણ પોતાની બહેનને તે મુનિને સોંપી પોતાના ઘેર ચાલ્યા ગયો. હે રાજન, ત્યાર પછી જરત્કારુ મુનિ તે વનમાં એક સુંદર પર્ણકુટી બાંધીને પોતાની પત્ની સાથે આનંદથી જીવન પસાર કરવા લાગે. એક સમયની વાત છે, જરત્કારુ મુનિ બપોરનું ભોજન કરીને આરામ કરતા હતા અને તેમની પત્ની તેમની પાસે બેઠી હતી. મુનિએ તેને કહ્યું, હે પ્રિય, મને કોઈ પણ સ્થિતિમાં જગાડવો નહીં. આમ કહી મુનિ ઊંઘી ગયા. સૂર્ય અસ્તચલમાં ગયો અને સંધ્યાકાળ સમીપ આવ્યો, છતાં મુનિ જાગ્યા નહીં. ત્યારે ધર્મકાળે સાંઈ સંધ્યાનો લોપ થવાને ભયથી તેમની પત્ની જરત્કારુ ચિંતા કરવા લાગ્યા. તે વિચારવા લાગી કે હું શું કરું? મારા મને શાંતિ થતી નથી. જો હું મુનિને જગાડીશ તો તેઓ મારો ત્યાગ કરશે, અને જો હું નહીં જગાડું તો સંધ્યાનો સમય વ્યર્થ જશે. જો રોજના નિયમ પ્રમાણે સાંઈ સંધ્યા ન થાય તો તેમના જીવનમાં અનર્થ થાય. પતિનો ધર્મનાશ થાય તેના કરતાં મારો ત્યાગ અથવા મરણ થાય તે ઉત્તમ છે, કારણ ધર્મનો નાશ મનુષ્યને નરક માટે જ થાય છે. આમ બધો વિચાર કરી ધર્મપરાયણ સ્ત્રી પોતાના પતિ જરત્કારુને જગાડ્યા. તે બોલી, હે સુવ્રત, ઉઠો ઉઠો, સાંઈ સંધ્યાનો સમય થઈ ગયો છે. મુનિની નિંદ્રામાં વિઘ્ન આવ્યું એટલે તે ક્રોધે ભરાયા અને બોલ્યા, તે મારી નિંદ્રામાં વિઘ્ન નાખ્યું છે એટલે હું તારો ત્યાગ કરું છું. તું તારા ભાઈના ઘરે જતી રહી. મુનિની વાત સાંભળી થરથર ધ્રુજતી જરત્કારુ કહેવા લાગી, હે અમાપ કાંતિવાળા, મારા ભાઈએ જે કામ માટે મને આપી હતી તે હવે કેવી રીતે પૂરું થશે? મારા કુખે જે પુત્રનો જન્મ નહીં થાય તો રાજા જન્મેજયનો સર્પયજ્ઞ કેવી રીતે બંધ થશે? ત્યારે મુનિએ કહ્યું, અસ્તિત. આટલું બોલી તે ચાલ્યા ગયા. જરત્કારુ પતિને ઘર છોડી પોતાના ભાઈ વાસુકીને પાસે આવી અને તેને બનેલી બધી વિગત કહી સંભળાવી. વાસુકીએ કહ્યું, બહેન, તું ચિંતા ન કર. મુનિએ તારો ત્યાગ કરતી વખતે અસ્તિત આ શબ્દ કહ્યો છે, એટલે કે તેનું ફળ હંમેશા મારું સારું જ છે આવશે. મુનિની વાણી અફળ થઈ શકે નહીં. પછી વાસુકીએ પોતાની બહેન જરત્કારુને પોતાના ઘેર રાખી લીધી. હે કુરુશ્રેષ્ઠ, સમય જતાં જરત્કારુને કુખે પુત્રનો જન્મ થયો. તે પુત્ર સમય જતાં આસ્તિક નામે પ્રસિદ્ધ થયો. હે શ્રેષ્ઠ રાજન, શુદ્ધ આત્માવાળા તે મુનિએ જ માતાની કુળની રક્ષા કરવા માટે તમારા યજ્ઞમાં આવીને તક્ષકને બચાવી લીધા છે. હે મહારાજ, આ આસ્તિક મુનિ યાયવર કુળમાં જન્મ્યા છે. વાસુકી નાગની બહેન જરત્કારુ તેમના માતા હતા, માટે જ તેમણે તક્ષક અને વાસુકીને બચાવ્યા છે. તેમણે સર્પયજ્ઞ બંધ કરાવ્યો છે. તમે પણ તેમના કાર્યને માન્યતા આપીને ઠીક કર્યું છે. હે મહાબાહુ, તમારું કલ્યાણ થાઓ. હે રાજન, તમે ભક્તિપૂર્વક ભગવતી જગદંબિકાનું એક વિશાળ મંદિર બનાવો. તેમાં પુણ્યથી તમને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે. પરમ ભક્તિથી આરાધના કરવાવાળા ભગવતી જગદંબિકા સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે, કુળની વૃદ્ધિ કરે છે અને રાજ્યનું રક્ષણ કરે છે. તમે વિવિધ પૂર્વક દેવોની યજ્ઞ કરી શ્રીમદ દેવી ભાગવતના નામનું શ્રેષ્ઠ પુરાણ શ્રવણ કરો. આ પુરાણ હું તમને સંભળાવીશ. આ પુરાણ પરમ પવિત્ર, સંસારમાંથી મનુષ્યને તારનાર, દિવ્ય તથા અનેક રસોથી ભરપૂર છે. હે રાજન, જેઓના પ્રેમપૂર્ણ ચિત્તમાં હંમેશા ભગવતી બિરાજમાન રહે છે તેઓ ભાગ્યશાળી, બુદ્ધિમાન અને ધન્ય છે. હે શ્રેષ્ઠ રાજન, ભરતખંડમાં જે લોકોએ મહામાયા સ્વરૂપિણી ભગવતી જગદંબિકાની ઉપાસના કરી નથી તેવા મનુષ્યો આ પૃથ્વી ઉપર હમણાં દુઃખી જોવા મળે છે. હે રાજન, બ્રહ્મા વગેરે બધા દેવો જેનું પૂજન કરવા હંમેશા તત્પર રહે છે, ત્યારે એવો કોઈ મનુષ્ય છે જે દેવીને ન ભજી દુઃખી થાય? આ સર્વોત્તમ પુરાણ સર્વપ્રથમ ભગવતીએ ભગવાન વિષ્ણુને ફક્ત અર્ધા શ્લોકમાં કહ્યું હતું. જે લોકો આ પુરાણને કાયમ સાંભળે છે તેની સર્વ મનોકામના પૂરી થાય છે. હે રાજન, તું પણ આ પુરાણનું શ્રવણ કર, જેથી તારા ચિત્તને શાંતિ મળે અને તમારા પિતૃઓને હંમેશ માટે સ્વર્ગ પ્રાપ્તિ થાય. દ્વિતીય સ્કંધનો અધ્યાય 12 અહીં સમાપ્ત થાય છે. બોલો માં જગદંબાની જય.